ક્ષત્રિયો મુદ્દે પરસોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના રાજપૂત નેતા જયરાજસિંહ પરમારની જીભ લપસી। ગાંધીનગર પાસેના માણસામાં ઇતિહાસ વિષયક પ્રવચનમાં ભાજપ પ્રવક્તાએ કહ્યું કે ભારતમાં પહેલેથી જ વર્ણ વ્યવસ્થા ગોઠવાયેલી હતી, તે મુજબ ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષાની હતી, પરંતુ અંધશ્રદ્ધા અને વર્ણભેદના કારણે આપણે દેશના અંગ્રેજોના ગુલામો બન્યા। આ દરમિયાન માણસાના ભૂતપૂર્વ રાજવી યોગરાજસિંહે જયરાજસિંહને અટકાવ્યા અને કહ્યું કે તમે અહીં બોલી રહ્યા છો, પરંતુ ઇતિહાસની સાચી માહિતીનું તેમને જ્ઞાન નથી, તમે હકીકતો ચકાસ્યા વિના બોલી રહ્યા છો, તે યોગ્ય નથી। ચાલુ પ્રવચનમાં જ હંગામો થતા કાર્યક્રમ અધવચ્ચેથી જ આટોપી લેવાયો। मेरी बात सुन लो, आप ऐसा नहीं बोल सकते, ऐसा नहीं हो सकता। ब्राह्मण क्षत्रिय वैश्य અને શૂદ્રમાં આપણા ભાગે માત્ર લડાઈ હતી, આપણા ભાગે માત્ર લડાઈ હતી। What I'm trying to tell you is talk about the NEP, but don't teach them false history. You are teaching them false history. मैं बता, अब सुनो, 10 मिनट Get सुनो, your facts right. बाबू 10 मिनट सुनो, मैं ये बताऊं, ये ब्रह्म क्षत्रिय